જે માના ખોળાનું જે સ્નેહ અને જે પ્રેમ છે એ દુનિયાની કોઈ જગ્યાએ તમને નહીં મળે. ત્રિલોકનો નાથ, આખા જગતનું ભરણ પોષણ કરવા વાળો વૈકુંઠાધિપતિ નારાયણ એ યશોદાનો છેડો પકડીને એમ કે માં મને ભૂખ લાગી, દૂધ પા. માં તું બેસ, હું તારા ખોળામાં સૂ. ત્રિભુવનનું રાજ છોડી અને માના ખોળો કૂદવા આવ્યો છે. એ ખોળામાં કેટલું સુખ હશે. માં તે માં, બીજા બધા વગડાના વા. માથી આ જગતમાં મોટું ભગવાન નથી. જય હો. ધ્યાન રાખજો. છોકરા નાના હોય કદાચ એ પથારીને ભીંજવી નાખે, એ પથારીને ભીંજવે અને માં એ ભીંજાયેલી પથારી પર સૂવે અને પેલાને સૂકામાં સુવડાવે. ઘરમાં ખાવાનું ના હોય તો એ પેલા બાળકને ભોજન કરાવે, એ ભૂખી રહે. બાળકની દરેક જીદ પૂરી કરે. આનું નામ માં. અને આપણે મોટા થઈને એમ કહીએ કે તમને ખબર ના પડે. એક માં વૃદ્ધ થયેલા સાંજનો સમય, ભાઈ ઓફિસ થી ઘરે આવે, ઘરના દરવાજામાં બેઠેલી એ વૃદ્ધ માં, સવારનો છોકરો ઓફિસ ગયો છે અને સવારથી એ જે દિશા તરફ ગયો છે એ દિશા તરફ ટગર ટગર જુએ છે કે મારો દીકરો ઓફિસ ગયો છે. કેટલે દૂર ગયો હશે, એને ખાવા ગાધું કે નહીં, એને પાણી પીધું કે નહીં, એને કોઈ પૂછે છે કે નહીં. સતત એની ચિંતા કરતી હોય. હાથમાં માળા હોય ને ભગવાનને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, હે ત્રિલોકના નાથ, તું મારા બાળકને ભૂખ્યો ના રહેવા દેતો. કદાચ તું મને એક ટાઈમનું અન્ન નહીં આપે તો ચાલશે, પણ મારા બાળકને ક્યારેય ભૂખ્યો ના રહેવા દે. જગતમાં આપણું જો કોઈ ભલું ઈચ્છનાર હોય કે આપણું કોઈ હિતેચ્છુ હોય તો એ છે આપણા મા બાપ. પછી આપણે એમ કહીએ કે તમને ખબર ના પડે. નાના હોઈએ ને ત્યારે બધી આપણી જીદ પૂરી કરે. એમ કેમ કે મારે આ ખાવું છે, ઘરમાં ના હોય તો બાજુવાળાને ત્યાં ભીખ માંગવા જાય. પેટે પાટા બોધીને આપણને મોટા કરાવે. એ દીકરો ઓફિસ થી ઘરે આવે, એ માં બેઠી હોય દરવાજામાં, બેટા આવ્યો, અને એ દીકરો માને બોલાવા પણ ના રહે અને સીધો ઘરમાં ઘૂસી જાય. એને દીકરો ન કહેવાય, એને દીપડો કહેવાય. દીપડો. ભાગવતકાર તો એમ કહે છે કે આ જગતની અંદર ભગવાન બધે ન પહોંચી શક્યો ને એટલે એને માં બનાવી. ભગવાન બધે નથી પહોંચી શક્યો એટલે એને માં બનાવી. જ્યારે આપણે માના ખોડિયામાં હતા ત્યારે એને આપણું કેટલું ધ્યાન રાખ્યું. ખાવા પીવામાં, સુવામાં, ફરવામાં, બેસતા ઉઠતા. એક માં, વૃદ્ધ માં, એના દીકરાને રાત્રિના 12 વાગે જગાડે છે. માને યાદ આવ્યું કે આજે મારા દીકરાનો જન્મદિવસ છે.
અને એ માં એ દીકરાને જગાડીને એમ કે બેટા લાવ તારી પૂજા કરું અને તને આશીર્વાદ આપું. આજ તારો જન્મ દિવસ છે અને એ દીપડો જાગ્યો તારે એમ કે સવારમાં નથી કહી શકતી અત્યારે મારી ઊંઘ બગડી, એને રાત્રે ઊંઘ બગડે. ત્યારે માં એમ કે બેટા કદાચ જો તને મેં એમ કીધું કે આજે તારો જન્મ દિવસ છે ને એટલું તને જગાડીને કહેતા જો તારી ઊંઘ બગડતી હોય, પણ આજથી 25 વર્ષ પહેલા આજની રાતે હું આખી રાત નથી ઊંઘી, મને કેટલી વેદના થઈ છે. અરે તું મારા ઉદરમાં હતો ત્યારે તું મને રોજ પાટું મારતો, એ મને કેટલી વેદના થતી હશે. તું મને પાટું મારતો ત્યારે મને વેદના નહીં થઈ હોય. माँ मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले और मेरा कोई नहीं. माँ मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले और मेरा कोई नहीं. छोटी सी भूल मेरी भूल जाओ माता, छोटी सी भूल मेरी भूल जाओ माता. ऐसे तो कोई नहीं रूठ नहीं जाता, रूठ गया मैं हूँ माँ मुझको मना ले, गले से लगा ले और मेरा कोई नहीं. माँ मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले और मेरा कोई नहीं. આપણા આ શરીર આપણું આ અંગ કદાચ જો એના ચામડામાંથી પગરખા કરી અને જો માને પહેરાવવામાં આવે તો કવિ કહે છે કે તમે એના ઋણમાંથી મુક્ત નથી થતા. કેમ? જ્યારે આપણે માના ઉદરમાં હતા ને ત્યારે એના શરીરના અંગોમાંથી એના ચામડામાંથી શોષાઈ અને આપણું ચામડું બન્યું છે. આપણે ક્યાંથી લાયા હતા? એનું છે. આપણા શરીરના એ ચામડા ઉપર પણ આપણો અધિકાર નથી, કારણ કે એનું છે, એના શરીર એના અંગોમાંથી શોષાઈને બન્યું છે. જગતનો ભગવાન પણ એમ કહે છે કે હું માના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું. એમ ઘણી વાર જોવા મળે બાળકો એમ કે તારા દૂધના પૈસા આપી દે. ધિક્કાર છે આવા દીકરાઓ. કદાચ ભગવાનના મંદિરો નહીં જો તો ચાલશે, ભગવાનની સેવા કરવામાં મોડું થશે તો ચાલશે, પણ જો તમારા વૃદ્ધ મા બાપ જો તમારા ઘરે જો દુખી હશે તો તમને કોઈ બચાવી નહીં શકે, તમને કોઈ સુખી નહીં કરી શકે. उंगली पकड़ के मैं तो चला हूँ माँ, उंगली पकड़ के मैं तो चला हूँ, तेरी गोद में माँ मैं तो पला हूँ. तेरे बिना मुझे कौन सवारे, गले से लगा ले और मेरा कोई नहीं. माँ मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले और मेरा कोई नहीं, और मेरा कोई नहीं. આપણે ભગવાનના મંદિરે જઈએ, ભગવાનના મંદિરે તમે જતા હશો અને ભગવાનના મંદિરે જઈ અને ક્યાંક જો પૂજા કરાવીએ ને તો પૂજારીજી આપણને એમ કહે છે કે તમે ભગવાનની પ્રાર્થના કરો.
અને પ્રાર્થનાની અંદર એક મંત્ર આવે એની પહેલી જ કડી ભગવાનને આપણે કહીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. હે ઈશ્વર દયાના સાગર, તમે જ મારા માં અને તમે જ મારા પિતા. ત્યારે એ ત્રિલોકનો નાથ તમારા ઉપર વિશ્વાસ મૂકે છે. આપણે ઉપમા આપવી પડે ભગવાનને પણ કે તમે મારા માતા પિતા છો. જય હો. જ્યાં સુધી તમે એને વિશ્વાસ નથી આપવા ત્યાં સુધી એ ભગવાન પણ તમારો થતો નથી. તો મોટું કોણ? માતે માં બીજા બધા વગડાના વાહ. આજ દિવસ સુધી કોઈ માં એવું ન વિચારે, કોઈ માવતર એવું ના વિચારે કે મારો દીકરો દુખી થાય. એ ગમે તે હોય પણ એ તો એમને એમ જ હોય કે મારો દીકરો જગતમાં સૌથી શ્રેષ્ઠ જ છે અને સૌથી હોશિયાર હોય તો એ મારો દીકરો. એ માં જ વિચારી શકે, બીજું કોઈ ન વિચારી શકે. માં સિવાય આ ભાવ કોઈનામાં ના આવે. કહેવત છે છોરું કસૂરું થાય, માવતર કમાવિતર ન થાય.